સેન્ટર ઓફ એક્સલન્સ છે એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું ગુજરાતનું એકમાત્ર પ્રથમ અને એકમાત્ર એવું સેન્ટર છે કે જ્યાં એક્સક્લુઝિવલી વન્ય પ્રાણી ઉપર સંશોધનો અને શિક્ષણ શરૂ થયું છે. 2023થી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકાર દ્વારા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને અત્યારે ત્યાં અલગ અલગ સંશોધનો ચાલુ છે. અમારા સેન્ટર ઉપર અત્યારે રીંછ ઉપરાંત દીપડા ઉપર, પછી ગિરનારની વનસ્પતિ ઉપર, પછી આપણા સૌરાષ્ટ્રના ગ્રાસલેન્ડ અને દ્વારકાના દરિયાકાંઠે જે સમુદ્રી કાચબા છે એના ઉપર અત્યારે સંશોધનો ચાલી રહ્યા છે. એક વલ્ચર એટલે ગીધ ઉપર પણ સંશોધનો અમારે ત્યાં ચાલી રહ્યા છે અને આ વર્ષથી અમે 3 અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ. PhD ઇન વાઇલ્ડ લાઈફ સાયન્સીસ, જે ગુજરાતમાં ક્યાંય નથી થતું. એટલે ગુજરાતના દીકરા દીકરીને જો વાઇલ્ડ લાઈફમાં ભણવું હોય, માસ્ટર્સ MSc કરવું હોય કે વાઇલ્ડ લાઈફમાં PhD કરવું હોય તો આપણા ગુજરાતના દીકરા દીકરીને બહાર જવું પડતું હતું, દહેરાદૂન જવું પડતું હતું, દક્ષિણ ભારતમાં જવું પડતું હતું. પણ હવે આપણે ઘર આંગણે જૂનાગઢમાં જ આ સેન્ટરમાં MSc વાઇલ્ડ લાઈફ શરૂ કરવા જઈ રહ્યા છે. PhD વાઇલ્ડ લાઈફ આપણે શરૂ કરી દીધું છે અને એક બીજો અભ્યાસક્રમ ખાસ અમે શરૂ કરીએ છીએ જે 3 મહિનાનો અભ્યાસક્રમ છે, જે પણ ગુજરાત સરકાર દ્વારા આપણને મળેલો છે, શરૂ કરવામાં આવશે. અને એ અભ્યાસક્રમ છે એ સર્ટિફાઈડ ફિલ્ડ નેચરાલિસ્ટ કોર્સ છે, જેનાથી જોબની તકો બહુ બધી છે. કારણ કે અત્યારે ઘણા બધા જંગલમાં રિસોર્ટ્સ હોય છે, ઘણી બધી હોટલ હોય છે અને એ લોકો સફારી કરાવતા હોય છે, તો એ લોકોને ફિલ્ડ ગાઈડની જરૂર પડે છે. તો આ ગાઈડ માટેના કોઈ સર્ટિફાઈડ એવા કોર્સિસ છે જ નહીં. તો અમે લોકો ખાલી 3 મહિના માટે સર્ટિફાઈડ ફિલ્ડ નેચરલિસ્ટનો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે અને એની એલિજિબિલિટી છે 12 પાસ. સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોઈ પણ વિદ્યાર્થી હોય, 12મું ધોરણ પાસ હોય, થોડું ઘણું ગુજરાતી ઇંગ્લિશ આવડતું હોય તો એને અમે ટ્રેનિંગ એવી આપવાના છીએ કે ખાલી વાઇલ્ડ લાઈફ વિશે નહીં, પણ એને હાઉસકીપિંગ પણ આવડે, કમ્યુનિકેશન પણ આવડે, ડ્રાઇવિંગ પણ આવડે, ફોટોગ્રાફી પણ આવડે. એટલે કોઈ એવા ગેસ્ટ આવ્યા હોય, કોઈ હોટલમાં એને જોબ મળે નેચરાલિસ્ટ તરીકે, કોઈ ગેસ્ટ આવે તો એને ગેસ્ટને બધું જ એ કરાવી શકે એવા સક્ષમ યુથને આપણે એડ્રેસ કરી શકીએ એવો અભ્યાસક્રમ અમે લગભગ આ સત્રથી શરૂ કરવા જઈ રહ્યા છે.